નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। રાજુલા ગાંધી મંદિર ખાતે ભગવદ્ ગીતા શ્લોકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। રાજુલા શહેરમાં આવેલા ગાંધી મંદિર ખાતે ભગવદ્ ગીતાના શ્લોકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કન્યા શાળા 1, કન્યા શાળા 2 અને 3 તેમજ વડનગર પ્રાથમિક શાળા, જૂની બારપટોળી પ્રાથમિક શાળા એમ 5 શાળાના કુલ 70 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો અને ભગવદ્ ગીતાના અધ્યાય 12 તથા 15 પરીક્ષા આપવામાં આવી હતી। આ પરીક્ષા અંતર્ગત બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને રુદ્રગણ ગ્રુપ રાજુલા દ્વારા ભેટ આપવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવદ્ ગીતાના શ્લોકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગાંધી મંદિરે ભાગવદ્ ગીતાના શ્લોકની પરીક્ષા હતી, જેમાં કન્યા શાળા નંબર 1, કન્યા શાળા નંબર 2, કન્યા શાળા નંબર 3, વડનગર પ્રાથમિક શાળા અને બારપટોળી શાળા પ્રાથમિક શાળા એના કુલ 70 છોકરાઓએ ભાગ લીધો હતો અને મોડેલ સ્કૂલનો એક બાળક હતો। એમ કુલ 70 છોકરાએ ભાગવદ્ ગીતાની પરીક્ષા આપી, 12મું અને 15મા અધ્યાયની, અને રુદ્રગણ તરફથી અમને સારી એવી સહાય મળી। રુદ્રગણ તરફથી દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા અને દર વર્ષે હવે રુદ્રગણ તરફથી અમને આવી જ રીતે ભાગવદ્ ગીતા અને ભાગવદ્ ગીતા શ્લોકની પરીક્ષાના ઇનામો મળતા રહેશે એવી એમણે બાંયધરી આપી છે અને અમે હવે દર વર્ષે આ શ્લોકની પરીક્ષા ચાલુ રાખશું, કારણ કે આવતા વર્ષથી ભાગવદ્ ગીતા અમારા અભ્યાસક્રમમાં આવી રહ્યું છે। એટલે ભાગવદ્ ગીતા જો અત્યારથી બાળકો તૈયાર કરે તો હવે પછીના વર્ષમાં ભાગવદ્ ગીતા એમને શીખવામાં બહુ સરળતા રહે, એ માટે અમે આવા પ્રયત્ન કરીએ છીએ। આમ તો રાજુલામાં લગભગ 35 વર્ષ પહેલાં આ પ્રવૃત્તિ ચાલુ હતી, પણ વચ્ચે બંધ થઈ ગયેલી, પણ 2015થી અમે શરૂ કરી છે આ ગીતાજીના શ્લોકની પરીક્ષા લેવાની અને ધીમે ધીમે ચાલુ થઈ રહી છે અને આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો એ બદલ હું રુદ્રગણનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે રાજુલા સેવા મંડળનો પણ ખૂબ આભાર માનું છું। બેન, બાળકોમાં કેવો ઉત્સાહ હોય છે? બાળકોમાં ભાગવદ્ ગીતાના શ્લોકનો ઉત્સાહ ઘણો છે, કારણ કે એના માટે નવું છે, પણ જ્યારે એમના શિક્ષકો શીખવે છે ત્યારે એમને ખૂબ મજા આવી રહી છે, કારણ કે એને નવું લાગે છે, પાછળ ઇનામ મળે છે એટલે થોડુંક વધારે પ્રોત્સાહન મળે છે।